સંકલ્પ અભિયાન અંતર્ગત આજની આપણી સ્પર્ધા માટે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ સૌ પત્રકાર મિત્રોને સંબોધન કરીશ. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, મહામંત્રી શ્રી રજનીભાઈ, પ્રદીપસિંહ જાડેજાજી, યજ્ઞેશ દવે, આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. 25મી સપ્ટેમ્બર થી 25મી ડિસેમ્બર એટલે કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જન્મજયંતિથી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે. મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે. તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદનનું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને જન જનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે. આપણે સૌ જાણીએ છીએ તેમ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે. આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ બનવા તરફ વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે. ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ, વેપાર, ધંધાઓની સાથે સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે. આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે એમ વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે. એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે. તેમના મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે. 2023માં ભારતની કુલ નિકાસ $778.21 બિલિયન હતી. આજે 24-25માં 6% વધારા સાથે $824.9 બિલિયન થઈ છે. ગુજરાત દેશની નિકાસમાં 27% યોગદાન આપે છે. ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર પણ બનાવવામાં યુવા શક્તિ, ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુને વધુ લાભ મળતો રહ્યો છે. દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય. સાથે સાથે એમએસએમઈને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે. આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવવો છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રોમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીશું. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાનથી ખાદીનું વેચાણ આજે 31,000 કરોડથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થયું છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટ્રેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર 1 છે.
એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા, જ્યારે આજે 153 દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે. ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે. એમએસએમઈને પણ વડાપ્રધાનશ્રી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપવા આહ્વાન કર્યું છે. ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે. વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે. આજે આપણું સેમિકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. એઆઈ, સ્પેસ, બાયોટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે. આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. માન્ય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે. માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે. તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે. આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું. થેન્ક યુ. મુખ્યમંત્રીજી, આજની આ પ્રેસ વાર્તા આપણે ઓપન કરીએ છીએ. આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એક વાત ઘણા સમયથી ચાલે છે, મંત્રીમંડળનું વિસ્તરણ. આવું કંઈ થવાનું છે? હશે એટલે કહીશું. તમને પૂછ્યા તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા, જેમાં લોકલ ફોર વોકલને અગ્રેસર રાખવાની તેમના દ્વારા નીમ માનવાનું પણ કહેવામાં આવ્યું હતું. ખાસ કરી અને આત્મનિર્ભર ભારતમાં અભિયાન જે ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈ અને તેમના દ્વારા અનેક બાબતોનું સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. વાતો પણ લોકો વચ્ચે તેમના દ્વારા મૂકવામાં આવી હતી. CR પાટીલ દ્વારા પણ ખાસ સંબોધન કરવામાં આવ્યું. 90 દિવસ આ આત્મનિર્ભર ભારત અભિયાન છે તે ચલાવવામાં આવશે તેવું CR પાટીલ દ્વારા કહેવાયું.